નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત આજે આપણે કરવા જઈ રહ્યા છે. આપ સૌ જાણો છો કે અંગ્રેજી ભાષા એ વિશ્વ લેવલે ખૂબ જ બોલાતી, ઉપયોગમાં લેવાતી ભાષા છે અને એ સાથે સાથે ભવિષ્યમાં પણ આપણને સૌને તકલીફ ન પડે એટલા માટે ધોરણ 10ના અભ્યાસક્રમમાં પણ અંગ્રેજી ભાષાને મહત્ત્વ આપતા અંગ્રેજી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવેલું છે. અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કેટલીક બેઝિક વસ્તુઓ આપણા માઇન્ડમાં હોવી જરૂરી છે. સ્વાભાવિકપણે આપણે ગુજરાતી ભાષાના સ્પીકરો છે, ગુજરાતી ભાષાનો ઉપયોગ વધારે કરીએ છીએ, પણ જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જ્યારે આ ભાષાની ચર્ચા કરવાની થાય ત્યારે એના કેટલાક પાર્ટ્સને પણ આપણે શીખવા, જાણવા જરૂરી છે. નોર્મલી આપણે એવું જોઈએ છે કે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો અને અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો વચ્ચે જ ડિફરન્સની શરૂઆત થાય છે. આપણે પર્ટિક્યુલરલી અંગ્રેજી ભાષાની વાત કરીએ છીએ તો આપણી પાસે 26 મૂળાક્ષરો જોવા મળે છે આપણને. હવે આ 26 પૈકી આપણી પાસે 5 સ્વરો છે કે જેને આપણે વોવેલ તરીકે ઓળખીએ છીએ. આ 5 વોવેલ એ, ઈ, આઈ, ઓ અને યુ. બાકીના જે વધેલા છે આપણા મૂળાક્ષરો એને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે મૂળ વાત કરવા જઈ રહ્યા છીએ આર્ટિકલ વિશેની. આર્ટિકલને આપણે ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ઉપપદ છે કઈ તરીકે ઓળખીએ છીએ. આપણા જ્ઞાનની શરૂઆત, અંગ્રેજી ભાષા શિક્ષણની શરૂઆતમાં આ વસ્તુથી શરૂઆત કરી રહ્યા છે કે આર્ટિકલ નોર્મલી જોવા જઈએ તો આપણને ગુજરાતી ભાષાના વ્યાકરણમાં આવી વાક્ય રચના જોવા નથી મળતી, જે અંગ્રેજી ભાષામાં આપણને જોવા મળવાની છે. હવે આર્ટિકલનો અભ્યાસ કરીએ પહેલા આપણે એક બાબત શીખવી જરૂર છે કે કોઈ પણ ભાષા જ્યારે બોલાય છે ત્યારે બોલાતા શબ્દો યોગ્ય ક્રમમાં, યોગ્ય ઓર્ડરમાં ભેગા થઈ અને વાક્ય બનાવતા હોય છે. અને જ્યારે આવા શબ્દો મિનિંગફુલ રીતે, અર્થપૂર્ણ રીતે ગોઠવાય અને વાક્ય આપે ત્યારે આપણને એમાંથી કોઈ મિનિંગ પ્રાપ્ત થતો હોય છે. હવે એને આપણે અંગ્રેજીમાં આપણે સેન્ટેન્સ કહીએ છીએ. આ સેન્ટેન્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે સેન્ટેન્સના પાર્ટ્સ એટલે કે એમાં કોઈ પણ વસ્તુ બનાવતા, ફર્નિચર પણ બનાવતા તો એમાં જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એવી રીતે વાક્ય બનાવવા માટે આપણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આવા બધા શબ્દોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બાબતને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપણે સબ્જેક્ટને જોવા જઈએ તો એ માટે જરૂરી છે કે આપણે નાઉનને ઓળખતા હોવા જોઈએ. પ્રશ્નો પૂછે કે નાઉન? હા, આપણે ગુજરાતીમાં એને નામ કહીએ છીએ, પણ આપણા વ્યક્તિગત નામોની વાત નથી કરતા. નામના જુદા જુદા પ્રકારો પડેલા છે, પણ મેઇનલી પ્રકાર પાડવા છીએ તો આપણો પહેલો પ્રકાર છે પ્રોપર નાઉન અને બીજો પ્રકાર છે કોમન નાઉન. પ્રોપર નાઉનમાં આપણા બધાના જે નામ છે, દાખલા તરીકે રીના, રમેશ, આ બધા નામને આપણે પ્રોપર નાઉન તરીકે ઓળખીએ છીએ. જ્યારે કોમન નાઉનમાં આપણે કાઉ, ડોગ, ચેર આવા બધા નામોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. હવે પ્રોપર નાઉન તો ક્લિયર થઈ ગયા છે. કોમન નાઉનના 2 પ્રકારો પાડવાના થાય છે. પહેલો પ્રકાર છે કનેક્ટિવ નાઉન, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. અને અનકાઉન્ટેબલ, આ 2 પ્રકારો આપણે પાડીએ છીએ. કાઉન્ટેબલ નાઉન એટલે જેની આપણે ગણતરી કરી શકીએ છીએ. તો દાખલા તરીકે બોય, ચેર, પેન, પેન્સિલ આવા બધા નામોને આપણે કાઉન્ટેબલ નાઉન કહીએ છીએ. અનકાઉન્ટેબલ નાઉનમાં આપણે દ્રવ્યમાં લેતા, દુકાનમાંથી ખરીદતા જે વસ્તુઓ છે, વોટર પાણી, સુગર આવી બધી વસ્તુઓને આપણે અનકાઉન્ટેબલમાં લઈ જઈએ છીએ. સાથે સાથે બીજા નામના પ્રકારની જોવા જઈએ તો આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનનો પણ ઉપયોગ થાય છે, દાખલા કે બ્યુટી, સ્મેલ. પણ આ બધાના અંતે આપણે મૂળ વસ્તુ ઉપર જવું છે કાઉન્ટેબલ નાઉનના સંદર્ભમાં કે આર્ટિકલનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ. તો કાઉન્ટેબલ નાઉનને આપણે જાતિવાચક નામ તરીકે પણ ગુજરાતીમાં ઓળખીએ છીએ. હવે જ્યારે આપણે આર્ટિકલની પર્ટિક્યુલર વાત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણી પાસે આર્ટિકલ કેટલા છે એ જાણવું જરૂરી છે. તો સૌથી પહેલા તો આપણી પાસે 2 પ્રકારના આર્ટિકલ જોવા મળે છે. એક આર્ટિકલ છે
આર્ટિકલ જેને આપણે એ અને એન તરીકે ઓળખી રહ્યા છે, બે આર્ટિકલોને, આ બંને ઇનડેફિનેટ આર્ટિકલ છે. ટૂંકમાં અચોક્કસ છે. આ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે ત્યારે વસ્તુની ક્લેરિટી ચોક્કસ વસ્તુના સંદર્ભમાં નથી કરી શકાતા. જ્યારે બીજો આર્ટિકલ છે ધ, એટલે કે આપણો ત્રીજા નંબરનો આર્ટિકલ, આને આપણે ડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખીએ છીએ. હવે આ બંને આર્ટિકલ પૈકી આપણે સૌ પ્રથમ એ અને એન આર્ટિકલ વિશે વિચારવા જઈ રહ્યા છે. તો એક બાબત આપણે ચોક્કસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે આર્ટિકલનો ઉપયોગ જાતિવાચક નામોમાં જ કરવાનો છે. દ્રવ્યવાચક નામો, સુગર, ટી, મિલ્ક, આ બધામાં નથી કરવાનો. વ્યક્તિવાચક નામો જેને આપણે પ્રોપર નામ તરીકે ઓળખ્યા, રમેશ, મહેશ, મગન, તો આ બધામાં આર્ટિકલનો ઉપયોગ નથી કરવાનો. આપણે આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે જાતિવાચક નામ હોવું જોઈએ. હવે જાતિવાચક નામ તો કર્યું, પણ આ સાથે સાથે આપણે એક બીજી બાબત પણ લેવી પડશે. પર્ટિક્યુલરલી આપણે એકવચનની વાત કરવી પડશે કે જાતિવાચક નામ હોવું જોઈએ અને એ નામ પણ એક વચનમાં હોય તો આપણે એ અને આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે આઈ હેવ ખાલી જગ્યા પેન, અહીં આપણે એ અથવા એના આર્ટિકલમાંથી આર્ટિકલ મૂકવાનો પ્રશ્ન આવશે. બીજું એક વાક્ય લઈએ છે, હી હેઝ ખાલી જગ્યા કાઉ, શી ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. હવે અહીંયા આપણી પાસે ત્રણ વસ્તુઓની વાત કરી છે. તો પહેલા આપણે જાતિવાચક નામ તરીકે પેન લઈશું, જાતિવાચક નામ તરીકે કાઉ છે, એન્જિનિયરને પણ જાતિવાચક નામમાં લઈ ગયા છે. ત્રણેય નામો જોવા જઈએ તો એક વચન છે, પણ આ ત્રણેય નામોની આગળ પહેલા અક્ષર ઉપર આપણે થોડું ફોકસ કરવાનું છે. દાખલા કે પેનમાં પી છે, કાઉમાં સી છે, એન્જિનિયરમાં ઈ છે. હવે તમે ધ્યાન રાખશો તો આ ઈ નો ઉપયોગ આપણે અહીંયા જે સ્વરની વાત કરી 5 ત્યારે ઈ અહીંયા આવી ગયેલો છે. આ બાબત આપણે થોડીક ધ્યાન રાખવાની છે. હવે આપણે ક્લેરિફાઈ વધારે કરીએ તો એવું થશે કે જાતિવાચક એકવચનનું નામ હોય અને એ નામનો ઉચ્ચાર અથવા તો પ્રથમ અક્ષર, આપણે ઉચ્ચાર ઉપર વધારે ધ્યાન આપવાનું છે. ઉચ્ચાર જો વ્યંજનથી શરૂ થતો હોય તો આપણે એ આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. દાખલા કે પેનનો પી, તો અહીંયા પી ગુજરાતી ભાષામાં પણ પ વ્યંજન છે, તો આ ખાલી જગ્યામાં આર્ટિકલ આપણે એ મૂકવાનો છે. દાખલા તરીકે કાઉ, ક વ્યંજન છે, તો અહીંયા પણ આર્ટિકલ આપણે એ મૂકવાનો છે. પણ ત્રીજી લાઈનમાં એન્જિનિયર શબ્દનો ઉચ્ચાર આપણો એ છે, અ છે, તો અહીંયા આર્ટિકલ એના બદલે એન મૂકવાનો થશે. હવે આપણે થોડોક તો સમજ પડી હશે કે આપણે સ્વર અને વ્યંજનની કંઈક વાત કરવા જઈ રહ્યા છે. જો સ્વર અને વ્યંજનની વાત કરીએ છીએ તો હવે આપણી વ્યાખ્યાને થોડીક વધારે સેટ કરવાનો અથવા તો આપવાનો પ્રયાસ કરીએ. તો એ આર્ટિકલ ઉપયોગ માટે આપણે આ બાબત ઉપર ધ્યાન રાખીશું કે જાતિવાચક એકવચનનું નામ ના નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો તેવા જાતિવાચક એકવચનના નામની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે. દાખલા તરીકે ધીસ ઇઝ ખાલી જગ્યા ચેર, અહીંયા ચેર ચ ઉચ્ચાર છે, આર્ટિકલ એ મૂકીશું. ધેટ ઇઝ ડોગ, ડી, તો એ આર્ટિકલનો ઉપયોગ કરીશું. શી ઇઝ ખાલી જગ્યા ડોક્ટર, અહીંયા પણ ડોક્ટરમાં એ આર્ટિકલનો ઉપયોગ કરીશું. હવે
એ આર્ટિકલના સંદર્ભમાં થોડીક વધારે સ્પષ્ટતા કરીએ કે ઘણીવાર એવું બનશે કે આર્ટિકલ લખતા હોઈએ ત્યારે લખાયેલા શબ્દનો પ્રથમ અક્ષર જુદો હોય અને ઉચ્ચાર પણ જુદો થતો હોય. તો એ વાતની ચર્ચા કરીએ પહેલા આપણે એન આર્ટિકલ વિશેની એક બાબત ઉપર થોડીક નજર કરી લઈએ કે એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે કરીશું. તો સેમ વસ્તુ નિયમ તો આપણે એ જ લાગુ પાડવાનો છે. જાતિવાચક નામ તો હોવું જ જોઈએ, જાતિવાચક નામ હોવું જોઈએ, એકવચન પણ હોવું જોઈએ, પણ આ નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય. ત્યારે આપણે એ આર્ટિકલનો ઉપયોગ કરવાને બદલે આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરવો પડશે. નોર્મલી અત્યાર સુધી આપણે એવું શીખતા હતા કે એ ઈ આઈ ઓ યુ હોય તો આપણે આર્ટિકલ એન મૂકી દેતા હતા, પણ અહીંયા આપણે ઉચ્ચાર શબ્દો પર થોડો ભાર મૂકી રહ્યા છે. કારણ કે આપણી પાસે એવા અપવાદ આવવાના છે કે જેનો સ્પેલિંગની શરૂઆત એ ઈ આઈ ઓ કે યુ થી થતી હોય પણ ઉચ્ચાર સ્વરથી શરૂ થતો ન હોય. પણ સૌપ્રથમ આપણે ઉચ્ચાર સ્વરથી હોય એવા નામ જોઈ લઈએ તો ધીસ ઇઝ ખાલી એપલ, ધેટ ઇઝ umbrella, I have orange, she has ink pot, that is elephant. અહીંયા જોવા જઈએ તો ખાલી જગ્યાના પછીના આવતા જે નામો છે આ બધા આપણા સ્વરથી શરૂ થતા નામો છે. ઉચ્ચાર પણ એપલ, અમ્બ્રેલા, ઓરેન્જ, ઇન્કપોટ, એલિફન્ટ બધા અ જેવા છે, સ્વરથી શરૂ થાય છે. તો આ બધી જ ખાલી જગ્યાઓમાં આપણે એન આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. તો નોર્મલી આપણે બે વસ્તુની વાત કરી ચૂક્યા છે કે એ ક્યારે વપરાય ને એન ક્યારે વપરાય. તો એ વ્યંજનથી શરૂ થતા નામો અને એન સ્વરથી શરૂ થતા નામો જ્યારે આવતા હોય ત્યારે આર્ટિકલ મુકાય છે. હવે આપણે અપવાદની વાત કરવી છે કે જાતિવાચક એકવચનનું નામ તો હોય, સ્પેલિંગ એનો વ્યંજનથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર સ્વર જેવો થતો હોય, અથવા તો એનાથી વાઇસ વર્સા સ્પેલિંગની શરૂઆત સ્વરથી શરૂ થતી હોય પણ ઉચ્ચાર એનો વ્યંજનથી થતો હોય. તો એવા સંજોગોમાં શું કરવું? જાતિવાચક નામની શરૂઆત વ્યંજનથી હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય, શરૂ થાય ત્યારે દાખલા તરીકે that is ખાલી જગ્યા ST bus, I have ખાલી જગ્યા HMT watches, he is ખાલી જગ્યા MLA of ગુજરાત. અહીંયા જો આપણે એક બાબત ઉપર ધ્યાન રાખીએ છીએ કે સ્પેલિંગની શરૂઆત SHM. અહીંયા આપણે ઉચ્ચાર કરતી વખતે બોલવાની શરૂઆત કરીએ ત્યારે આપણે S બોલીએ છીએ, અહીંયા H બોલીએ છીએ અને અહીંયા M બોલીએ છીએ. આ ત્રણેયના સંદર્ભમાં પ્રથમ અક્ષર જોઈએ તો સ્વર છે, એટલે આ ખાલી જગ્યામાં આપણે એ આર્ટિકલ મૂકવાને બદલે એન આર્ટિકલ મૂકવાનો થશે. આનાથી ઉલટી પ્રક્રિયા, જો જાતિવાચક નામ વ્યંજનથી શરૂ થયું હોય, સ્વરથી શરૂ થતું હોય અને ઉચ્ચાર વ્યંજન જેવું હોય, દાખલા તરીકે ખાલી જગ્યા યુરોપિયન
came to my house અથવા તો હોમ. અહીંયા આપણા શરૂઆત છે યુ, ઉચ્ચાર ય છે એટલે આ ખાલી જગ્યાનો આર્ટિકલ એ મૂકવાને બદલે આપણે એન મૂકવાનો, એન ના બદલે આપણે એ મૂકવાનો થશે. આ યુરોપિયન કેમ ટુ માય હાઉસ. સેમ વસ્તુ આપણી પાસે બીજા પણ સ્પેલિંગો છે આવા, યુનિટ, યુનિફોર્મ, ફોર્મ, યુનિયન. આ બધા સ્પેલિંગોમાં પણ ભલે એનો સ્વરથી શરૂઆત થતી હોય લખવામાં, પણ ઉચ્ચાર જો વ્યંજનથી શરૂ થતો હોય તો એવી ખાલી જગ્યામાં આપણે એ આર્ટિકલનો ઉપયોગ કરવાનો રહેશે. એ અને એ આર્ટિકલ વિશે આપણને સમજ પડી ગઈ હશે એવું માની લઈએ છીએ આપણે, કે ફરી એક વખત બોલી લઈએ છીએ કે જાતિવાચક નામની શરૂઆત અને એ પણ એક વચનનું હોવું જોઈએ. અહીંયા એક બાબત ઉપર ખાસ ફોકસ છે આપણું કે જાતિવાચક નામ એક વચનમાં હોવું જોઈએ. જો બહુવચનમાં આર્ટિકલ મૂકવાનો થશે તો આર્ટિકલ મુકાતો નથી. સેમ વસ્તુ અગાઉ પણ આપણે બોલી ગયા કે વ્યક્તિઓના નામ રમેશ, મહેશ, મગન ભલે એક વચનમાં હોય, પ્રોપર નાઉન છે, એમાં પણ કોઈ આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. આ બંને આર્ટિકલમાં સમજ પડી છે એવું માનીએ છીએ આપણે. ફરી એકવાર જોઈ લીધું હતું એ અને એન નો ઉપયોગ. હવે આપણે આર્ટિકલ ધ, ત્રીજા આર્ટિકલ ડેફિનેટ આર્ટિકલ તરફ જઈ રહ્યા છે. ડેફિનિટ આર્ટિકલ ધ. નામ જ આપણને સ્પષ્ટ કહી દે છે કે ભાઈ ચોક્કસ વસ્તુ હોય તો અને તો જ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. હવે ધ આર્ટિકલનો ઉપયોગ કરવા માટે સહેલી રીત આપણી પાસે છે. કઈ રીતે એને યાદ રાખીએ જલ્દીથી આપણને યાદ રહી જાય? તો સૌપ્રથમ આપણે પ્રકૃતિના પદાર્થોને જ યાદ કરી લઈએ. પ્રકૃતિના અનન્ય એવા પદાર્થો કયા કયા? તો આપણને ખબર છે કે કુદરત નિર્મિત પદાર્થોની આપણે વાત કરવા જઈએ તો સન, મૂન, સ્કાય, અર્થ, આ બધાની વાત આપણે કરવા જઈએ તો પ્રકૃતિના આ પદાર્થોની જ્યારે વાત કરવાની હશે ત્યારે આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. દાખલા કે ધ સન, ધ મૂન, આ પ્રમાણે. બીજી વાત કરવા જઈએ તો પ્રકૃતિના અનન્ય પદાર્થોમાં બહુવચનના નામનો ઉલ્લેખ કરી લેવો હોય તો અહીંયા આપણે ધ સ્ટાર્સ પણ કહી શકીએ છીએ. પણ ધ્યાન રાખજો અહીંયા સ્ટાર છે બહુવચનમાં લીધો છે આપણે. તારાઓ ઘણા બધા છે, એક વચનમાં હોય તો આપણે એ આર્ટિકલ એન આર્ટિકલ બહુવચન માટે ના પાડેલી છે. પ્રકૃતિના પદાર્થોની વાત કરીએ તો આપણે માઉન્ટેન, માઉન્ટેન રેન્જ. ધ્યાન રાખજો માઉન્ટેન રેન્જ શબ્દ વાપરી રહ્યો છું, પર્વતમાળા કહું છું, કોઈ એક પર્વતની વાત કરતો નથી. જો માઉન્ટેન રેન્જ હોય, દાખલા તરીકે આપણી પાસે હિમાલયની માઉન્ટેન રેન્જ છે તો એની આગળ આર્ટિકલ ધ મુકાશે. તો હિમાલયાસ, ધ અરવલ્લીઝ, સહ્યાદ્રીઝ, આલ્પ્સ વગેરેની વાત થઈ શકે. હવે માઉન્ટેન રેન્જમાંથી આપણને ખબર છે કે આપણી નદીઓનો સ્ત્રોત પર્વતોમાંથી નીકળે છે. તો નદીઓના નામની વાત કરીએ છીએ કે નદીઓના નામ, નદીઓ. હવે આ નદીઓ જશે સમુદ્રમાં તો સમુદ્રો. સમુદ્રના ભાગમાં ક્યારેક અખાત પણ હોઈ શકે તો અખાત. આ બધાના સંદર્ભમાં પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. દાખલા કે નદીનું નામ તરીકે નર્મદા છે તો ધ નર્મદા રિવર. રિવર, ધ ગંગા વગેરે વગેરે નામ લઈ શકીએ. સમુદ્રમાં દાખલા કે આપણે હિન્દ મહાસાગરની વાત કરીએ તો ધ ઇન્ડિયન ઓશન. ધ પેસિફિક, ઓશન. જ્યારે ખાડીની વાત કરવા, અખાતની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે આપણે બંગાળની ખાડી આવેલી છે, ધ બે ઓફ બેંગાલ. આ રીતે પણ આપણે એને લઈ શકીએ છીએ. આપણે એ પણ જાણીએ છીએ કે ક્યારેક નદીઓ જો સમુદ્ર કે અખાત સુધી ન પહોંચતી હોય તો એ રણ પ્રદેશમાં સમાવિષ્ટ થઈ જતી હોય, બરાબર? તો રણ પ્રદેશની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ મૂકવાનો છે. દાખલા તરીકે ધ સહારા ડેઝર્ટ.
ધ કચ્છ ડેઝર્ટ. આ રીતે નદીઓ, સમુદ્રો, અખાત કે ખાડી અને રણ પ્રદેશોના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થઈ શકે છે. આપણને ખબર છે કે નદીઓ તો આપણું માનવ જીવનની સંસ્કૃતિના વિકાસના પાયામાં રહેલી છે. તો આ નદીઓના જળનો ઉપયોગ કરવા માટે આપણે નદીઓ ઉપર ડેમ બંધ બાંધીએ છીએ. તો એના ઉપર બાંધવામાં આવતા ડેમ, એમાંથી કાઢવામાં આવતી કેનાલ, આ બધા નામની આગળ પણ, અને એની ઉપર બાંધવામાં આવતા બ્રિજ, આપણે જેને પુલ કહીએ છીએ, તો આ બધાની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે કડાણા ડેમ, ધ કડાણા ડેમ, ધ પનામા કેનલ, અહીંયા કડાણા ડેમ છે તો ધરોઈ ડેમ પણ લઈ શકીશું, વણાકબોરી ડેમ પણ લઈ શકીશું. કેનાલમાં આપણી પાસે જે કંઈ નામ અવેલેબલ છે, પનામા કેનાલ, ખારીકટ કેનાલ, નર્મદા કેનાલ પણ લઈ શકીએ આપણે અહીંયા, ધ નર્મદા કેનાલ. આ ઉપરાંત આપણે વાત કરી રહ્યા હતા બ્રિજ. આપણે જાણીએ છીએ કે નદીઓની ઉપર બ્રિજ બાંધીએ છીએ તો એવા બ્રિજને આપણે કોઈના કોઈ વ્યક્તિનું નામ આપતા હોય છે. દાખલા તરીકે ગાંધી પુલ, ગાંધી બ્રિજ, અમદાવાદમાં આવેલો ધ ગાંધી બ્રિજ, ધ નહેરુ બ્રિજ, તો આ પ્રમાણે બ્રિજને, નદીઓ ઉપર બાંધેલા જે પુલ છે એને પણ આપણે ધ આર્ટિકલના ઉપયોગથી બતાવી શકીએ છીએ. ડેમ, કેનાલ, બ્રિજ. હવે આ ઉપરાંત ક્યારેક જ્યારે ડેમ બાંધવામાં આવે છે તો આપણને ખબર છે કે સરદાર સરોવર આપણું નર્મદા કે ઉપર જે બંધ બાંધ્યો આપણે, તો એના કારણે સરદાર સરોવર નામનું એક મોટું સરોવર બન્યું છે. તો એવા જે લેક કે સરોવર જેને આપણે કોણ કહીએ છીએ, તો લેક, એને પણ આપણે ધ આર્ટિકલથી બતાવી શકીએ. દાખલા તરીકે ધ સરદાર સરોવર. આબુની અંદર આવેલું એક પ્રખ્યાત લેક છે ધ નખી લેક. આ જ પ્રમાણે ઉદયસાગર, ફતેહસાગર, જે આ જે સરોવરો છે એની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે નદીઓની વાત કરી છે તો સાથે સાથે ધાર્મિક સ્થળોની પણ આપણે વાત કરી શકીએ અને જોડે જોડે ધર્મ ગ્રંથોની પણ વાત કરી છે. તો આપણે જે ગ્રંથો છે અથવા તો જાણીતા પુસ્તકો છે, આની આગળ પણ આપણે ધ આર્ટિકલ મૂકી શકીએ છીએ. દાખલા તરીકે ધ રામાયણ, ધ ગીતા, ધ કુરાન, ધ વેદાસ. તો આ રીતે જાણીતા પુસ્તકો, ગ્રંથોની આગળ કોઈ લેખક દ્વારા લખાયેલું પુસ્તક હોય અને જે વિશ્વવિખ્યાત બનેલું, દાખલા કે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું ગીતાંજલિ, તો એની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. મહાકવિ કાલિદાસે લખેલા નાટકો, શેક્સપિયર નામના વ્યક્તિએ લખેલા નાટકો, દાખલા કે ધ ઓથેલો, ધ હેમલેટ. તો આ રીતે પણ એની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રંથોના આધારે જવા જઈએ તો આપણે જોઈએ છીએ કે આપણે દરરોજ વાંચન માટે ક્યારેક આપણે સામાયિકનો ઉપયોગ કરીએ છીએ, સમાચાર પત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવા બધા નામોની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. દાખલા કે આપણે સ્ત્રી નામનું, વુમન નામનું સામયિક છે તો એની આગળ ધ વુમન લખીએ છીએ. ધ અભિયાન આ રીતે પણ લખી શકીએ. ધ ઇલેસ્ટ્રેટેડ વીકલી. સમાચાર પત્રો, ગુજરાત સમાચાર, સંદેશ, આ બધાની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર, સમાચાર. આ રીતે સમાચાર પત્રોના નામની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. હવે વધુ થોડુંક આગળ જવા જઈએ તો બેંકો, બેંક, હોટલ અથવા તો જાણીતી ઇમારતો હોય છે
વિખ્યાત બનેલી ઇમારત છે, આ બધાની આગળ પણ આપણે ધ આર્ટિકલ વાપરી શકીએ. દાખલા તરીકે ધ બેંક ઓફ બરોડા, ધ બેંક ઓફ બરોડા. આ સિવાય બીજી બધી બેંકોના નામ પણ તમે લઈ શકો. હોટેલ, ધ તાજ હોટેલ. ઇમારતની વાત કરીએ આપણે, તો આપણી પાસે અમદાવાદમાં આવેલી સીદી સૈયદની જાળી છે, કુતુબ મિનાર છે, ધ ગેટવે ઓફ ઇન્ડિયા છે, ઓફ ઇન્ડિયા. આ બધાની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. ગ્રંથો, સામયિકો, બેંકો, હોટલો, જાણીતી ઇમારતોની સાથે સાથે હજુ આપણે થોડાક ધ આર્ટિકલમાં વિશેષ જોવા જઈએ તો પહેલા જ કહી દીધું છે કે ધ આર્ટિકલ સ્પેસિફાઈડ કરે છે, વસ્તુઓને ચોક્કસ કરી આપે છે. એટલે ઘણીવાર આપણે કોઈ એક વસ્તુની વાત કરતા હોઈએ અને એ જ વસ્તુ વિશે જ્યારે બીજી વાર વાત કરવામાં આવે, એક જ વસ્તુ વિશે ફરીવાર ઉલ્લેખ કરવામાં આવે તો બીજી વાર તે વસ્તુ કે પદાર્થના નામની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આઈ હેવ અ પેન, ધ પેન. આપણે પર્ટિક્યુલર કીધું છે કે મેં જે પેન મારી પાસે છે એની જ વાત કરીએ. ધ પેન ઇઝ રેડ, બ્લુ. આ પ્રમાણે આર્ટિકલનો ઉપયોગ કરીશું. સાથે સાથે ક્યારેક કોઈ ચોક્કસ સ્થળ બતાવવામાં આવતું હોય અને એની અંદર આવેલી કોઈ વસ્તુની વાત કરવી હોય, દાખલા તરીકે ધીસ ઇઝ માય સ્કૂલ. હવે અહીંયા હું સ્કૂલની વાત કરું છું અને એ સ્કૂલની અંદર આવેલો ભાગ છે that is the principal's office. અહીંયા ઓફિસ ક્લિયર કરવા માટે અંદર આવેલા ભાગ માટે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા કે આ વાક્યને આપણે બીજી રીતે બદલીએ. ધીસ ઇઝ માય ક્લાસરૂમ, ધેટ ઇઝ ધ ગ્રીન બોર્ડ. ક્લાસરૂમની અંદર આવેલી વસ્તુ પેટા ભાગ તરીકે લીધું, આ વસ્તુ સીમિત દાયરામાં લાવી દેવામાં આવી તો ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આની સાથે સાથે બીજા કેટલાક બાબતોને પણ આપણે થોડીક નજર કરી લઈએ. તો હમણાં સમાચાર પત્રોની વાત કરી તો આપણને ખબર છે કે સમાચાર પત્રો માટેનો શબ્દ ધ ન્યૂઝ. આ ન્યૂઝ શબ્દ આપણી 4 દિશાઓ બતાવી દે છે: નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ. આ 4 દિશાઓને ક્રોસ કરવામાં આવે તો એના બીજા 4 ખૂણા પણ મળે છે. તો આ બધા નામોની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. આ બાબતને પણ આપણે થોડી ધ્યાનમાં રાખી લઈએ. બીજો ધ આર્ટિકલનો ઉપયોગ ઓર્ડિનલ્સ નંબર, જેને આપણે ગુજરાતી ભાષામાં ક્રમવાચક કહીએ છીએ. પહેલો, બીજો, ત્રીજો, છેલ્લો, આવા બધા જે શબ્દો છે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, લાસ્ટ. તો આવા બધા શબ્દોની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે કોઈ પણ વસ્તુની સરખામણી કરીએ છીએ, આપણે કમ્પેરિઝન કરીએ છીએ, તો કમ્પેરિઝન કરતી વખતે ક્યારેક આપણે એવું 2 કરતા વધારે વસ્તુની કમ્પેર કરતા હોય ત્યારે કહીએ છીએ આમાં સૌથી વધારે સારું આ છે, સૌથી વધારે સારું આ નથી. તો એવી જે કમ્પેર કરીએ છીએ અને એ વખતે આપણે સુપરલેટિવ ડિગ્રી વાપરી રહ્યા છે. સુપરલેટિવ ડિગ્રી. તો આ સુપરલેટિવ ડિગ્રીના નામો છે જેને મોટાભાગે યા તો મોસ્ટ લખેલું જોવા મળે છે અથવા તો સ્પેલિંગ વર્બની પાછળ, વિશેષણની પાછળ EST પ્રત્યય લાગેલો જોવા મળે. તો આવા સંજોગોમાં આ નામોની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે.
ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ હોટેસ્ટ પ્લેસ ઇન ધ વર્લ્ડ, ધ સ્મોલેસ્ટ થિંગ, ધ બિગેસ્ટ વન, આવા બધા શબ્દો આપણે જોવા મળે છે. હવે આપણે થોડીક વાત કરી લઈએ કે જાતિઓ પ્રજાતિઓની વાત કરીએ છીએ. આપણે ઇન્ડિયામાં રહીએ છીએ તો આપણે ઇન્ડિયન્સ છીએ, ચીનમાં રહેતા લોકોને આપણે ચાઇનીઝ કહીએ છીએ, જાપાનમાં રહેતા લોકોને જાપાનીઝ કહીએ છીએ. તો આવી જ્યારે જાતિઓના સંદર્ભમાં કંઈક લખવાનું હોય તો પર્ટિક્યુલર એક ઇન્ડિયન માટે નહીં, પણ ઇન્ડિયન્સ, ધ્યાન રાખજો, બહુવચનનો શબ્દનો ઉપયોગ થાય છે. જાપાનીઝ, ધ ઇન્ડિયન્સ, આ રીતે આપણે ધ આર્ટિકલનો ઉપયોગ જાતિઓની આગળ પણ કરીએ છીએ. સેમ વસ્તુ કૌરવ પાંડવોની આપણે જો વાત કરવા જઈએ તો એમાં પણ આપણે કહીએ છીએ ધ પાંડવાસ, ધ કૌરવાસ. આ રીતે જાતિઓ પ્રજાતિઓના નામો, ધ હિન્દુસ, ધ મુસ્લિમ્સ, એની આગળ પણ આપણે ધ આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે આર્ટિકલના સંદર્ભમાં આટલી બાબતો યાદ રાખવી જરૂરી છે. પરીક્ષાના સંદર્ભમાં જોવા જઈએ તો આર્ટિકલનો ચેપ્ટર લાગે છે નાનું, છે સાવ સહેલું, પણ છતાંય એક માર્ક જેમ આપણા ટપકાથી ડોલ ભરાય, ઘડો ભરાતો હોય, એમ એક માર્ક મેળવવા છતાં આપણને આ બધી વસ્તુઓ બહુ જ ઉપયોગી થવાની છે. પરીક્ષાના સંદર્ભમાં આર્ટિકલની ક્યારેક કરેક્શન માટે પૂછાય છે અથવા તો ક્યારેક ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય છે. તમને આ પ્રમાણેની એક્સરસાઇઝ આપણે નેક્સ્ટમાં તમારા પીડીએફ ફાઇલમાં આપણે આ એક્સરસાઇઝ આપીશું ત્યારે પૂરવાની થશે. ત્રણેય આર્ટિકલના સમઅપ કરી સમરી જોવા જઈએ તો ફરી એકવાર રિવિઝન કરી લઈએ છીએ ટૂંકમાં ઝડપથી. આર્ટિકલ ટોટલ 3 છે. પહેલા બે આર્ટિકલ એ અને એન ને આપણે અનિશ્ચિત ઇનડેફિનેટ આર્ટિકલ કીધા છે. ઇનડેફિનેટ આર્ટિકલની વ્યાખ્યામાં આપણે જોયું છે કે બંનેમાં કોમન એક વસ્તુ તો હતી જ કે જાતિવાચક નામ હોવું જરૂરી છે અને જાતિવાચક નામ પણ એક વચનમાં હોય તો જ એ કે એન આર્ટિકલ વાપરવાનો છે. બહુવચનના નામની આગળ આર્ટિકલ નહીં આવે. દ્રવ્યવાચક પદાર્થોના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ નથી કરવાનો. સાથે સાથે વ્યક્તિઓના નામ રમેશ, મહેશ, મગન, નર્મદા, ગીતા, સીતા, આ બધા નામોની આગળ પણ આપણે આર્ટિકલ મૂકવાનો નથી. બીજી વસ્તુ ધ્યાને રાખી હતી આપણે કે જ્યારે વ્યક્તિવાચક નામને બધા છોડ્યા પછી જાતિવાચક નામની એક વચનના નામમાં જો ઉચ્ચાર ઉપર ધ્યાન આપીશું, સ્વરથી ઉચ્ચાર શરૂ થતો તો એના આર્ટિકલ અને વ્યંજનથી ઉચ્ચાર શરૂ થતો હોય તો એ આર્ટિકલ જોઈશું. આપણે અપવાદમાં કયા કયા શબ્દો છે એ પણ જોઈ લીધું છે. ધ આર્ટિકલના સંદર્ભમાં આપણે જોઈ લીધું છે કે કુદરતી ક્રમને થોડુંક યાદ રાખવા પ્રયાસો કરીએ તો પૃથ્વી ઉપર આવેલા ખંડોની વાત આપણે અહીંયા રહી ગઈ હતી. તો ખંડને પણ આપણે ધ આર્ટિકલ લઈએ. દાખલા તરીકે ધ એશિયા, ધ નોર્થ અમેરિકા. આ રીતે પણ આપણે ખંડોના નામની આગળ પણ આર્ટિકલ લઈ શકીએ. દિશાઓના નામની લીધું. પ્રકૃતિના જે પદાર્થો છે એની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ કર્યો. પ્રકૃતિના પદાર્થોમાં પર્વતમાળાઓ, નદીઓ, સરોવરો, કેનાલ, ઉપર બાંધવામાં આવેલા ડેમ, બંધ, બ્રિજ, આ બધાની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. સમાચાર પત્રો, ધાર્મિક ગ્રંથો, જાણીતી ઇમારતો, બેંકો, હોટલો, આ બધા નામો આવતા હોય ત્યારે પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને ક્રમ દર્શાવતા શબ્દો, પહેલો, છેલ્લો, બીજો, ત્રીજો, આવા બધા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એવા બધા નામની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. પર્ટિક્યુલર એક વસ્તુ વિશે વાત થઈ ગઈ હોય અને એ જ વસ્તુ વિશે ફરીવાર ઉલ્લેખ કરવાનો થતો હોય તો પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. અને ચોક્કસ ક્રાઇટેરિયામાં વસ્તુ સીમિત જ્યારે કરી દેવામાં એની અંદર પેટા ભાગમાં આવેલી જો કોઈ વસ્તુ હોય અને એવી વસ્તુ વિશે વાત કરવી હોય, દાખલા કે આપણે વાત કરીએ પ્રિન્સિપલ્સ ઓફિસ, પછી બ્લેક ગ્રીન બોર્ડ ક્લાસરૂમની અંદરનું, તો એવા સંજોગોમાં પણ ધ આર્ટિકલનો ઉપયોગ આપણે કરીએ છીએ. સાથે સાથે અંતમાં આપણી જે જાતિઓ છે એની આગળ પણ હિન્દુઝ, મુસ્લિમ્સ, પાંડવાસ, કૌરવાસ, ઇન્ડિયન્સ, જાપાનીઝ, આ બધાની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. વિશેષમાં આપણે અહીંયા અટકે છે. રિવિઝન કરી અને એના એક્સરસાઇઝ માટે તૈયાર રહો. થેન્ક યુ.